वक्ते लक्ष्मी मूल्य सरस्वती मध्य तुम प्रभाते गदेश समुद्र वसने देवी पर्वत तन्मंडल विष्णुपति पाद्य वसुदेवस्तम देवम गंचारमदम देव की परमाणु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव मसर गुरु साक्षात पर ब्रह्मा तस्मै मुक्करत वासलम पगलत तेगिरीरम योत्पात्मो वंदे परमाणु हे माता शांताकार भजन गण सप्तनाभम सुरेश विश्वाधारम गगन संदन में कुवरम सुभागमन लक्ष्मीकांतम कमल नयनम योगी विद्यानिग वंदे विष्णु भव भरण सर्वे लोकनाथ य ब्रह्मा वरुण श्रीतम सतुनम देवी वंदे सागपद कुमोपनिषदेगा य समागा दयाना विषय तथा गत्यन मंचा पच्चयनिति योगिनी यस्यानंत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पपन पारिदात्राम तोत्रे वेत्रे कप्राम ज्ञान मुद्राम कृष्णामितम सीताराम माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माधव बुद्धिमान स्वरूपमान ब्रह्माणी माँ ब्रह्मा जी प्रभुता महालक्ष्मी माँ विष्णु मान ओम नमो भगवती वास हे जगन्नाथपुरी सुपुत्रा पर डाकोरना ठाकुर गोकुल मथुरा वृंदावन में सुपुत्रा पर बद्रीनाथ द्वारका ना राजा बधाए देवी बताए हे बुरख्या हनुमान दाता हे बुरख्या हनुमान जी महाराज है नमः बुरख्या हनुमान दाता है नमः सीताराम राधे राधे हे महालक्ष्मी विष्णुवान हे श्रीमद् भागवत महापुराण के श्रीमद् भागवत महापुराण 11मो सक्रत ने 8मो अध्याय से के वासे ईनो ई से अंदर અને સાંભળે ઈનો ઈસ છે એટલે તો જ આ ભાગવત સાંભળજો કોઈ પણ આમાં બેઠો છે એ બોલે છે એ સાંભળવાળો પણ એનો ઈસ છે કોઈ પણ હોય કોઈ પણ માણસ સામે કોઈ પણ જીવ માત્ર એનો ઈસ છે માલિક આ બોલે છે અંદરથી પણ જે બીજો છે એ સાંભળે છે એ પણ એનો એ છે તો જ આ ભાગવત સાંભળજો ને ભાગવત સાંભળતા નહીં કોઈ શ્રીમદ ભાગવત મહાપુરાણ 8મો સક્રત 11મો સક્રત અને 8મો અધ્યાય છે સોરી તે સંકેતથી જીવનારી પિંગલા પછી જ્યારે બીજા પુરુષને આવતો જોતી જેમ વાસનાની વાસ વળીઓ જેમ વાસની વળીઓ અને ટેકા આપીને ઘર ઊભું કરવામાં આવે છે તેમજ આ શરીર રૂપી ઘરમાં હાડકાની વળીઓ છે વળીઓ અને ટેકા છે તથા તેમાં જ તત્વસા રૂવાડા અને નખનું આવરણ છે આ ઘરમાં 9 દરવાજા છે તેમાંથી સતત મળ મૂત્ર વગેરે જો નીકળતું રહેશે ખરેખર મારા સિવાય બીજી કઈ સ્ત્રી હશે કે જે આવા નિધિય શરીરને જ પ્રિય માની તેનું સેવન કરે છે આમ તો આ વિદેહીઓ
જીવન મુક્તોની જ નગરી છે, પરંતુ એ તેમાં જ રહેનારી હું સર્વેથી મૂર્ખ અને દુષ્ટ છું, કેમ કે એકલી જ હું આત્મ સર્વરૂપને અર્પણ કરનારા અવિનાશી અને પરમ પ્રિયતમ પરમાત્માને છોડીને બીજા પુરુષની અભિલાષા કરું છું. મારા હૃદયમાં જ બિરાજતા પ્રભુ, મારા જ હૃદયમાં બિરાજતા પ્રભુ વાસુદેવ કૃષ્ણ પ્રાણી માત્રના હિતેશી અને સહદ પ્રિયતમ સ્વામી અને આત્મા જ છે. હવે હું મારી જાત આપીને તેમને ખરીદી લઈશ અને તેમની સાથે લક્ષ્મીજી જેવો જ વિહાર કરીશ. જેટલા પણ આ કામ અને ભોગો છે અને તે આપનાર સાહેબ દેખાતા હોય છે કે મનુષ્ય તેમણે પોતાની પત્નીનું શું પ્રિય કર્યું છે, અથાતું કોઈ પણ આજ સુધી આ ભોગોથી તૃપ્ત થયું નથી. અને આ બધા યુક્તિ અને પદાર્થો આની આદિ અંત વાળા છે અને કાળગ્રસ્ત છે. ખરેખર મારા કોઈ શુભ કર્મથી વિષ્ણુ ભગવાન મારા પર પ્રસન્ન છે. તેથી તો દુરાસાથી મને આવો વૈરાગ્ય થયો છે. ખરેખર આ વૈરાગ્ય મારા માટે સુખ કરે છે. મને સુખ થયું અને એ જ મારા માટે વૈરાગ્યનું કારણ બની ગયું છે. તેથી હું ભાગ્યહીન નથી, કારણ કે વૈરાગ્ય દ્વારા જ મનુષ્ય કર્મ બંધનોને કાપીને પરમ શાંતિને જ પામે છે. સાંભળજો, મને દુઃખ થયું છે જે એ જ મારા માટે વૈરાગ્યનું કારણ બની ગયું. તેથી હું ભાગ્યહીન નથી, કારણ કે વૈરાગ્ય દ્વારા જ મનુષ્ય કર્મ બંધનોને જ કાપીને પરમ શાંતને પામે છે. હવે હું ભગવાનના આ ઉપકારનો સાદર મસ્તક ઝુકાવીને જ સ્વીકાર કરું છું અને વિષય ભોગોની લાલસા છોડીને તે જગદીશ્વરના શરણોમાં જાઉં છું. હવે મને પ્રારંભ અનુસાર જે મળશે તેનાથી વિહાર કરી લઈશ અને ખૂબ જ સંતોષ અને શ્રદ્ધા સાથે રહીશ. હવે હું બીજા પુરુષ તરફ ન તાકતા મારા હૃદયેશ્વર આત્મ સર્વરૂપ ભૂરની સાથે જ વિહાર કરીશ. આ જીવ સંસાર કૃપામાં પડેલો છે. વિષયોને આ જીવ સંસાર કૃપામાં પડેલો છે. વિષયોને તેને આંધળો બનાવી દીધો છે. કાળ રૂપી અજગર તેને પોતાના મોઢામાં દબાવી દીધો છે. હવે ભગવાન સિવાય તેની રક્ષા કરવા બીજું કોઈ સમર્થ છે. ત્યારે જીવ સમસ્ત વિષયોથી વિરકત થઈ જાય છે. ત્યારે જ તે સર્વ તેની રક્ષા કરવામાં સમક્ષ બને છે. તેવી જ સાવધાની સાથે એ જાણી લેવું જોઈએ
કે સંપૂર્ણ જગત કાળ રૂપી અજગરથી ગ્રસ્ત છે. એટલે વૈરાગ્ય કરવું. વૈરાગ્ય એટલે બ્રહ્મ ચરિત્ર પાળવું. કોરોનો પછી મારે પત્ની છે, મારે છોકરા છે, છોકરી છે, હું સંસારી સૌ સતા પહેલી લહેરમાંથી કોરોનામાંથી હું બ્રહ્મ ચરિત્ર પાડું છું. સોગન આ ગીત ભાગવતની, ગીતાની ને રામાયણ વિષ્ણુ પુરાણની સોગન ખાલી. એટલે વૈરાગ્ય અને બ્રહ્મચર્ય વિના ભક્તિ પ્રાપ્ત ભગવાન મળતો નથી. અવધૂત દત્તાત્રેય કહે છે, રાજન પિંગલા વેશ્યાએ આવો નિશ્ચય કરીને ધનવાનોની દુરાશા તેમને મળવાની લાલસાઓને પરિત્યાગ કરી દીધો અને શાંત ભાવે જઈને તે પોતાની શિયા પર સૂઈ ગઈ. ખરેખર આ સૌથી મહાન દુઃખ છે અને તૃણા ત્યાગ જ સૌથી મોટું સુખ છે. કારણ કે પિંગલા વેશ્યાએ જ્યારે આશા છોડી દીધી ત્યારે જ તે સુખી થઈ. આશા રાખી તો ભગવાનને દર્શનની રાખવી, ભગવાનના શરણની રાખવી, ભગવાનની ભક્તિ રાખવી, ગુરુના શરણની સેવા રાખવી ને સાધુ સંતોની આશા રાખવી ને તાકાતની માંગણી કરવી ને બુદ્ધિની માંગણી કરવી ભગવાન પાસે. હે ભગવાન, મને યુગે યુગે જન્મો જન્મ મને બુદ્ધિ આપજે, તાકાત આપજે, વૈરાગ્ય આપજે, બ્રહ્મચરિત્ર આપજે, સારા વિચાર આપજે, સારી વાણી આપજે, સારું મન આપજે, સારી દ્રષ્ટિ આપજે, સારા કર્મો આપજે, મને કર્મયોગી બનાવજે ને મને સારું મન આપજે, સારા વિચાર આપજે, સારી દ્રષ્ટિ આપજે. હે ભગવાન, તારું સ્મરણ આપજે, તારી ભક્તિ આપજે, તારા શરણોની સેવા આપજે, તારા શરણોની સેવા આપજે, તારા દર્શન આપજે. યુગે યુગે જન્મો જન્મ તારું દર્શન મને આપજે, તારા શરણોની સેવા. એટલું માગજો ભગવાન. ધન દોલત કાંઈ માગતા નહીં કારે. હે ભગવાન વાસુદેવ કૃષ્ણ, મને શક્તિ આપજે પહેલા ને બુદ્ધિ આપજે, જ્ઞાન આપજે ને વૈરાગ્ય આપજે, બ્રહ્મચરિત્ર આપજે, સારા વિચાર આપજે, એવું માગજો. ને ભોગોની વસ્તુ નહીં માગતા, ભોગોમાં પડશો. માવા, તમાકુ, બીડી, સિગરેટ, ગાંજો, ડ્રગ્સ, શરાબ, મદિરા પાન કરતા હો તો બંધ કરજો. મારે તમારી પાસે ભીખ માગું છું, હું તમારી પાસે ભીખ માગું છું કે એટલું તમે છોડી દેજો. કે માવા, તમાકુ, બીડી, સિગરેટ, ગાંજો, દારૂ, મટન, ઈંડા, શાકાહારી કે ઈંડા ને. હે ભગવાન, શાકાહારી મરઘીના પેટમાંથી નીકળે તો શાકાહારી માંસાહારી નો કહેવાય. એ દુનિયા આ કળિયુગ ઈંડા ખાય, મટન ખાય, હિન્દુનો પુત્ર ન થાય, હિન્દુનો પુત્ર ન ગણાય, હિન્દુ પુત્ર ન ગણાય, એ રાક્ષસી પુત્ર ગણાય. ઈંડા ખાય, મટન ખાય, દારૂ પીવે, નબીરા પાન, હિન્દુ ન ગણાય. બુદ્ધિ આવે ત્યાંથી છોડી દેવાય. અતિશ્રી મદ ભાગવતે મહાપુરાણ પરમ શ્યામ સહિતા એકાદશ સક્રેદ
મોડો અધ્યાય. 11મા સક્ર અંતર્ગત 8મો અધ્યાય સમાપ્ત. શ્રીમદ ભાગવત મહાપુરાણ કે 11મો સક્રત અને 9મો અધ્યાય છે. અવધૂત ઉપાખ્યાન ટીટોડીથી માંડીને ભમરી સુધીના 7 ગુરુઓની કથા. બ્રાહ્મણ વાસ કે અવધૂત દત્તાત્રેય કહે છે કે રાજન માણસોને જે વસ્તુ પદાર્થ પ્રિય લાગે છે તેનો તે સંગ્રહ કરે છે અને તે જ તેના દુઃખોનું કારણ બની જાય છે. પરંતુ જે અકિંચન છે, અપરિહી છે, એવો વિધાન આનંદનો અનુભવ કરે છે. તેથી કલ્યાણની કામના વાળા માણસોએ સંગ્રહથી દૂર રહેવું. ટીટોડીનું દૃષ્ટાંત આપતા કહે છે કે એક ટીટોડીને ક્યાંકથી માંસનો ટુકડો મળી ગયો. તેને જોઈને બીજા માંસ લોભી પક્ષીઓ તેના પર તૂટી પડ્યા. ટીટોડીએ આ મુસીબતમાંથી બસવા માટે માંસનો ટુકડો ફેંકી દીધો. ત્યારે તે બચી ગઈ અને સુખી થઈ ગઈ. આનાથી સાર એ લેવો જોઈએ કે સંગ્રહ કરવો એ આપતીને જ કારણ આમંત્રણ છે. આપતીને જ આમંત્રણ છે કે બાળકનું દૃષ્ટાંત આપી ભગવાન દત્તાત્રેય સમજાવે છે કે જે રીતે બાળક પોતાનામાં જ રમે છે અને તેને કોઈ ચિંતા થતી નથી, એમ હું પણ મારા જ આત્મ આનંદ મગન રહું છું. માને કે અપમાનનો મારા ઉપર કોઈ પ્રભાવ પડતો નથી. માને કે અપમાનનો મારા પર કોઈ પ્રભાવ પડતો નથી અને ન કોઈ ઘર પરિવારની મને ચિંતા થાય છે. ન કોઈ ઘર પરિવારની મને ચિંતા થાય છે. સંસારમાં બે જ યુક્તિ ચિંતા મુક્ત છે. એક તો જે અસમજુ બાળક એક ન કોઈ ઘર પરિવારની મને ચિંતા થાય. સંસારમાં બે જ યુક્તિ ચિંતા મુક્ત છે. એક તો અસમજુ બાળક છે તે અને બીજો એ ગુણતીત છે અને ગુણ છે એને ચિંતા નથી. અને અસમજુ બાળક છે એને ચિંતા નથી. 5 વર્ષના બાળકને કોઈ ચિંતા હોય નહીં. એ ભગવાન કહેવાય. 5 વર્ષ સુધી કોઈ પણ નું બાળક હોય, દુશ્મનનું બાળક હોય તો એની હારી વેર ભાવ રાખવો નહીં. કદાચ ખારે પણ નહીં રાખવાનો. ગમે એવા દુશ્મન હોય, આપણું ગમે એવું ખરાબ કર્યું તો બાળક દુશ્મનના બાળકને પણ મારવું નહીં. દારો ન દેવો. એ ભગવાન છે. એની પાસે કોઈ નથી. એની પાસે કોઈ લોભ નથી, રોષ નથી, લોભ નથી, માયા નથી, મારું નથી, તારું નથી. એને શાંતિ છે. આ બંને પરમ આનંદમાં મગન રહેશે. હવે કુંવારી કન્યાના ઉદાહરણથી સમજ આવે છે કે એક
વાર કોઈ કુંવારી કન્યાને ઘેર તેની સગાઈ કરવા માટે કેટલાય લોકો આવ્યા. તે દિવસે તેના ઘરના લોકો ત્યાં બહાર ગયેલા હતા. તેથી તે કન્યાએ પોતે તેમનો અતિથિ સત્કાર કર્યો. રાજન ભોજન કરવા માટે તે ઘરમાં એકતામાં ડાંગર ખાંડવા લાગી. તે વખતે તેના હાથમાં પહેરેલા કણકણનો ખૂબ અવાજ આવવા લાગ્યો. કન્યાએ વિચાર્યું કે આ અવાજથી મહેમાનોને લાગશે કે આ ઘર ગરીબ છે. અન્યથા કન્યા ત્યારે શા માટે ડાંગર ખાંડવા બેસે? અને તે માત્ર તે બે કણકણ રાખી વધારાના કણકણ કાઢી નાખ્યા. કણકણ ઉતારીને તે ફરી ડાંગર ખાંડવા લાગી. ત્યારે તે બે કણકણ પણ ખણવા લાગ્યા. ત્યારે તેણે એક કણકણ ફરી કાઢી નાખ્યું. જ્યારે બંને હાથમાં માત્ર એક જ કણકણ જોયું, ત્યારે કોઈ પ્રકારનો અવાજ થતો નહીં. શત્રુ દમન તે સમયે લોકોનો વ્યવહાર જાણવાની ઈચ્છાથી હું પણ ત્યાં પહોંચી ગયો. મેં તે કન્યા પાસેથી એ બોધ લીધો કે જ્યારે ઘણા લોકો એક સાથે રહેશે ત્યારે કલહ થાય. મેં તે કન્યા પાસેથી બોધ લીધો કે જ્યારે ઘણા લોકો એક સાથે રહેશે ત્યારે કલહ થાય છે. એટલે બધાની સાથે રહી એટલે કણકણ ખખડે એમ માણસો એકાબીજા ખખડતા હોય, મન ભેદ થતો હોય, ક્રોધ થતો હોય પરિવારમાં, ઘર સાથે, ત્યારે કલહ થાય. મેં તે કન્યા પાસેથી બોધ લીધો જ્યારે ઘણા લોકો એક સાથે રહેશે ત્યારે જ કલહ થાય છે. અને બે માણસો સાથે રહેશે ત્યારે પણ આવી તો વાતો થાય છે. તેથી કુંવારી કન્યાએ સુડીની જેમ એકલા જ વિસરવું જોઈએ. એટલે સુડી એકલી હતી એટલે ખખડતી નહોતી. એમ મનુષ્ય એકલું રહેવું તો ભગવાનનું ભજન થાય. આમાં એટલે એકાંતમાં જ ભજન થાય. ઘરમાં કે પરિવાર સાથે, ગામજનો સાથે રહેવાથી ભક્તિ થતી નથી, જલ્દી પ્રાપ્ત થતી નથી. રોષ લાગે, રોષ, ક્રોધ, મોહ, અભિમાન, મારું તારું, આ મારું ઘર છે, આ મારો પરિવાર છે, આ મારા બાળકો છે, આ મારી પરિવાર છે, આ મારા સગા સંબંધ. એટલે એકાંતમાં જ ભક્તિ પ્રાપ્ત થાય છે. ઘરમાં રહીને ભક્તિ થતી નથી. કન્યાએ સુડીની જેમ એકલા જ વિસરવું જોઈએ. રાજન મેં બાણ બનાવનાર પાસેથી એ બોધ લીધો છે. આસન અને શ્વાસને જીતીને વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા પોતાના મનને વશમાં રાખવું.
અને પછી બીજું સાવધાનની સાથે તેને એક અલગ લક્ષ્યમાં પૂરું. જ્યારે પરમાનંદ સ્વરૂપ પરમાત્મામાં મન શીતળ થઈ જાય છે ત્યારે તે ધીરે ધીરે કર્મ વાસનાઓની ધૂળને ધોઈ નાખે છે. સત્વ ગુણની વૃદ્ધિ થાય છે અને તે રજો ગુણ તમો ગુણની વૃત્તિઓને છોડીને એવું શાંત થઈ જાય છે કે જેમ લાકડા વિનાનો અગ્નિ આ પ્રમાણે જેનું ચિત્ત પોતાનામાં આત્મામાં જ શીતળ થઈ ઉરવાઈ જાય છે ત્યારે તેને અંદર બહાર ક્યાંય કોઈ પદાર્થનું ભાન રહેતું નથી. મેં જોયું હતું કે એક બાણ બનાવનારો કારીગર બાણ બનાવવામાં એકલો જ તન્મય થઈ ગયો હતો કે તેની પાસે ડંકા નિશાન વાજિંત્રોના નાદ સાથે રાજાની સવારી નીકળી ગઈ, પણ તેને કઈ ખબર સુધા ન પડી. સપથી મેં એ બોધ લીધો છે. મનુષ્ય સપની જેમ એકલા જ રહેવું જોઈએ, મંડળ ન બનાવવું. સપની જેમ એ બોધ લીધો કે મુનિએ સપની જેમ એકલા જ રહેવું જોઈએ, મંડળ ન બનાવવું. રહેવાના સ્થાનમાં મમતા ન રાખવી, હંમેશા સાવધાન રહેવું. એકાંતમાં અથવા ગુફામાં રહેવું. પોતાના આસાર વિહારથી પોતાને કોઈની સામે પ્રગટ ન કરવો. અહંવારથી પોતાનો કોઈ સામે પ્રગટ ન કરવો. પોતાના આસાર વ્યવહારથી પોતાને કોઈની સામે પ્રગટ ન કરવું. એટલે આપણે જે આપણા ભવિષ્યમાં બન્યું હોય આપણા માટે ભગવાન સાથે, એ કોઈને કેવું નહીં. ભગવાને આપણી સાથે વાત કરતા હોય, આપણી પાસે વાત ન કરતા હોય, આપણે દર્શન દીધા હોય, એ કાર્ય કેવું નહીં. નકર આપણે એમાં ને એમાં ગૂંથાઈ જઈશું. ખાટલો ગૂંથે એમ આપણે ગૂંથાઈ જઈશું. બધા પરિવાર મિત્રો મંડળમાં પરિવારમાં આપણને ભક્તિ છોડવાની દે. ભક્તિમાંથી છોડાવી દેશે, ભક્તિ કરવાની દે. આપણે જે આપને અનુભવ થયો હોય ભગવાન પ્રત્યે એ પ્રગટ ન કરવો, સામે પ્રગટ ન કરવો જોઈએ. પોતાને કોઈની સામે પ્રગટ ન કરવો. મિત ભાષી રહેવું. હવે આ અનિત્ય શરીર માટે એટલા કષ્ટ વેઠીને ઘર બનાવવું આવ્યું થશે. ઉંદરે બનાવેલા ઘરમાં સાપ આરામથી રહેશે. તે પ્રમાણે યોગી અન્યાય પણ રહીને
તે જ પ્રમાણે યોગી ક્યાંય પણ રહીને પોતાનો નિવાહ કરે છે, નિવાહ કરી લે છે. મારી ચેનલ છે યુટ્યુબમાં, મારી ચેનલ છે યુટ્યુબમાં બજરંગી ધોળિયા. યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. સબસ્ક્રાઇબ કરવા વિનંતી. લખશો તો આવશે, બોલશો તો આવશે. યુટ્યુબ ચેનલ છે, એમાં મારી પણ ચેનલ છે બજરંગી ધોળિયા. યુટ્યુબમાં લખશો તો આવશે, બોલશો તો આવશે. બજરંગી ધોળિયા લખશો તો આવશે, બોલશો તો આવશે. સબસ્ક્રાઇબ કરવા માટે વૈરાગ્ય રાખવું, બ્રહ્મચરિત્ર પાળવું. આ જીવન આપ્યું છે ભોગ માટે નથી આપ્યું, ભક્તિ માટે પણ આપ્યું છે. ભોગ ભોગવી લીધો પછી ભોગની જરૂર રાખો નહીં. બ્રહ્મચરિત્ર પાળવાની મનમાં તાકાત રાખો. હું બ્રહ્મચરિત્ર પાળું છું. કોરોનાની પહેલી લહેરથી મનને પહેલા કાબુમાં રાખો, બુદ્ધિને શાંત રાખો. મનને કાબુમાં રાખો. સારું શાસ્ત્ર વાંચો, સારું ભાગવત વાંચો, રામાયણ વાંચો, વિષ્ણુ પુરાણ, ગીતા વાંચો, તો તમને ભક્તિનો માર્ગ મળશે. સાધુ સંતને સંગમાં બેસો, સાધુ સંતના શરણે જાઓ. ને ગુરુ બનાવજો, ગુરુ ન હોય તો. ને ગુરુ બનાવો તો 7 વખત વિચાર કરીને બનાવજો. ગુરુ હોય એને તો વાત અલગ છે, પણ ગુરુએ પણ 7 વખત વિચારીને પણ એને સેવા બનાવો. અફસોસ ન થાય. પાખંડી આપને સાધુ મળી ન જાય. જેલમાં અમુક પાખંડી સાધુ ને અમુક ભગવાન દેવી દેવતાની કાપતા હોય એવા સાધુ ન મળે. દેવી દેવતા મંદિરમાં હોય, સાધુ ગમે તેવા હોય, ભગવા કપડા, દાઢી, હારી વાણી બોલતા હોય, પણ દેવી દેવતાની મારી તારી કરે એ સાધુ ન કહેવાય. ગમે એ મંદિરમાં, ગમે તે આશ્રમમાં એ મારી તારી કરતો હોય, મારું છે, હું છું, લોભ, રોષ, મોહ, અભિમાન, ક્રોધ લઈને બેઠો હોય, એ ગમે એવું મંદિર હોય, ગમે એવો આશ્રમ હોય, એ સાધુ ન કહેવાય, પાખંડી કહેવાય. ને કોઈ દેવી દેવતાની કાપે એ સંત નો કહેવાય, એ સાધુ નો કહેવાય, એ પાખંડી કહેવાય. કોઈ પણ આ મંદિર હોય, ગમે તે આશ્રમ હોય, હું એને સાધુ માનતો નથી. કે મંદિરમાં હોય કે આશ્રમમાં હોય, દેવી દેવતાની કે મનુષ્યની પણ કાપી ન હોય. મનુષ્યનું ખરાબ નો ઈચ્છતો હોય એને સંત કહેવાય, ને સાધુ કહેવાય, એને ગુરુ કહેવાય. હવે કરોળિયાના દ્રષ્ટાંતથી સમજ આવે છે. એક નારાયણ દેવ જ પોતાની માયાથી આ વિશ્વનું નિર્માણ કર્યું છે. તે જ પ્રભુ કલ્યાણના અંતમાં પોતાની કાળ શક્તિ દ્વારા તેનો ઉપસાર પણ કરે છે. તે પરમાત્મા એક જ છે. તેમનામાં જ સજાતીય જીવ વગેરે ભેદ નથી. અદ્વિતીય છે. તેમના જેવા બીજા નથી. વિજાતીય પ્રધાન વગેરે ભેદોથી રહિત છે. તે છે. તેથી સર્વગત ભેદથી પણ રહિત છે. આમ તે આત્મામાં અખંડ રૂપે એક જ છે. આ બોલે છે એ સાંભળવાળા માં એક જ છે. આમાં બોલે છે એ સાંભળવા વાળો જ એ જ સાંભળે છે.
આમાં બેઠો છે એ બોલે છે, પણ સાંભળવા વાળો એ એમાં જ છે, સાંભળે છે. એટલે જે પણ આ ભાગવત મારી સામે લાઈવમાં સાંભળે છે એ આમાં બેઠો છે, એ બોલે છે, એ પણ આમાં વાળો સાંભળે છે, એ એમાં જ છે. તેઓ બધાના જ આશ્રય સર્વ રૂપ છે, પોતાનો આધાર તે સર્વયો છે. તે જ આદિ નારાયણ ભગવાન પ્રકૃતિ અને પુરુષ બંનેના નિયામક છે. તેઓ જ્યારે પોતાની શાંત શક્તિ દ્વારા સત્વવાદી ત્રણેય ગુણોની શક્તિઓને સામ્યાવસ્થામાં લાવે છે, ત્યારે એકમાત્ર પરમાત્મા જ શેષ રહી જાય છે. તેઓ પરમ શ્રેષ્ઠ છે. પરા અને અપરા આ બંને પ્રકૃતિઓની પર છે, જેને કેવલ્ય નામથી કહેવામાં આવે છે. કેવલ્ય સશિત એટલે કેવળ એકલા અથવા મોક્ષ એવી સત્તા થાય છે. અનુભવ સર્વરૂપ છે. અનુભવ સર્વરૂપ છે. આનંદના સાગર છે. ત્યાં પ્રકૃતિની કોઈ પણ ઉપાધિ નથી. તેઓ પણ કેવળ પોતાના સામર્થ્યથી જ પોતાની ત્રિગુણાત્મિકા માયામાં શોભ ઉત્પન્ન કરે છે. તે માયા દ્વારા હે શત્રુધન સર્વે પ્રથમ સત્રાત્મા ક્રિયા શાંત પ્રધાન મહતત્વની રચના કરે છે. આ સત્ર રૂપ મહતત્વ ક્રિયા શાંત પ્રધાન સૂત્ર ત્રિગુણાત્મક શાંતિને અથાતું ત્રણેય ગુણોને અભિઆયુક્ત કરે છે. તે જ બધા પ્રકારની સૃષ્ટિનું મૂળ કારણ છે. તેમાં જ આ સગળું વિશ્વ સૂતમાં તાણા વણાની જેમ ઓતપોત છે, અને તેને કારણે જ જીવ જન્મ મૃત્યુના સકરાવામાં ભમવું પડે છે. જેમ કરોળિયો પોતાના હૃદયમાંથી મુખ દ્વારા ઝાડ બનાવે છે, તેમાં જ વિહાર કરે છે, અને છેવટે તેને ગળી જાય છે. એ જ પ્રમાણે પરમેશ્વર પણ આ જગતને પોતાનામાંથી ઉત્પન્ન કરે છે. તેમાં જ જીવ રૂપે વિહાર કરે છે, અને પછી તેને પોતાનામાં લીન કરી દે છે. આનો સાર એ લેવો જોઈએ કે આ વિશ્વ પરમાત્માનું સર્વરૂપ છે. તે જ આનું નિર્માણ કરે છે, અને અંતમાં જ પોતાનામાં જ લીન કરી દે છે. પોતાનામાં જ લીન કરી દે છે, અને છેલ્લે જે શેષ રહે છે તે જ છે. તેથી સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ રાખવી જોઈએ. તેથી સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ રાખી. રાજન મેં ભમરી કીટ પાસેથી એ બોધ ગ્રહણ કર્યો છે. જો પ્રાણી સહેજથી દોષિતથી અથવા ભયથી પણ જાણી જોઈને એકાગ્રતાથી પોતાનું મન
પોતાનું મન જે જે વસ્તુમાં સંપૂર્ણ પ્રકારે પોરવી દેશે તેને સર્વ વાળો તે થઈ જાય છે. એટલે સતત ભગવાનનું સ્મરણ કરવું ને ભગવાનનું ભજન કરવું. એટલે આપોઆપ ગમે ત્યાંથી વાસુદેવ આવી કાસડી પહેરી દોડતો આપણી પાસે આવશે. સુદામાને પાસે દોડતો ગેટ પાસે દ્વારકામાંથી દોડીને રાજધાનીમાંથી દોડીને ગેટ પાસે વાસુદેવ કૃષ્ણ આવ્યા. સુદામા પાસે એની પાસે સુદામાનો મિત્ર હતા. કંગાળ સુદામા કંગાળ હતા, કાંઈ હતું નહીં. હાવ મામૂલી માણસ હતો, ભિખારી સમાન હતો, પણ જીવ હતો ભગવાન જેવો. ફક્ત સતત વાસુદેવ કૃષ્ણ રાધે કૃષ્ણ વાસુદેવનું ખાલી સ્મરણ જ કરતા હતા. રાધે કૃષ્ણ ભગવાનનું સ્મરણ. મીરા પાસે બીજું કાંઈ એની પાસે બળ હતું નહીં. સતત એની પાસે વાસુદેવનું સ્મરણ. નરસિંહ પાસે કાંઈ હતું નહીં, એની પાસે સતત રાધે કૃષ્ણ હતું. ને જલારામ પાસે કાંઈ હતું નહીં, સતત ભગવાનનું સ્મરણ હતું. કૃષ્ણ. સબરી પાસે ખાલી કાંઈ હતું નહીં, હે રામ. કાંઈ બીજું કાંઈ હતું જ નહીં કોઈ પાસે. તોય ભગવાનને એની પાસે આવ્યું. ભગવાન કાસડી પકડી દોડવા મળશે. તમારામાં તાકાત હશે, ખાલી સ્મરણ. હાલતા ચાલતા મનમાં તમારી પાસે સ્મરણ હશે, મનમાં તો બોલીને મનમાં સ્મરણ કરવું. કોઈને ખબર ન પડે તો ભગવાન દોડ્યો આવશે તમારી પાસે. કાંઈ દુનિયાની જરૂર નહીં પડે. ને આ છે આ દુનિયામાં મંદિર, આ છે જાહો જલાલી છે, ઘર પરિવાર છે, માં દીકરી, બાપ ભાઈ બહેન, પરિવાર, ગામ આખું આપણી સાથે છે. સતત પણ આપણી પાસે લોભ છે, મોહ છે, અભિમાન છે, ક્રોધ છે, મારું છે, તારું છે. આ મારું છે, આ જાળમાં ફસાઈ જશું તો આપણી આમાંથી આ શરીર છે, આ શરીરમાંથી આત્મકાર્ય છટકીને વયો જાય. પછી બધા પડ્યા અહીંયા રહેવાના છે. દીકરી હોય, દીકરો હોય, પત્ની હોય, મા બાપ હોય, ભાઈ બહેન હોય, પરિવાર હોય, ગામજનો હોય, બધા પડ્યા અહીંયા રહેવાના. ને આત્મ પછી બીજા કોઈ પ્રગટ કરીને આ મા બાપ, પરિવાર, હગા સંબંધી બધા બીજો સંબંધ કરવો પડે. એટલે અહીંયા સહી ત્યાં સુધીનો જ આપણો સંબંધ અહીંયા બધા સાથે છે. અહીંથી આમાંથી સટકી ગયો ભગવાન માલપાથી, આ શરીર પડ્યું રહેશે, બળીને રાખ થઈ જશે. એટલે આનું કાંઈ છે નહીં. આમાંથી નીકળી ગયો એટલે તરત 2 કલાકમાં આનો રાખનો ઢગલો થઈ જશે. આનું કાંઈ આ તો આ ઘર છે, લાકડ, આ હાડકાનું ઘર છે. આ માંસ મૂત્ર થી આ બનેલું છે. માંસ મૂત્ર થી બનેલું છે. આ માંસ થી ભરેલું છે. આ ઘર માંસ થી બનેલું છે. આ હાડકાથી આ બધા ટેકા છે, હાડકાના ટેકા છે. હાડકાય બળી જશે, રાખ થઈ જશે, માંસે બળી જશે. પણ આમાંથી સટકી ભગવાન જાય પહેલા ભગવાનને ભજી લેવું. આવો મનુષ્ય દેહ વારા ઘડી નહીં મળે. 84 ફેરામાં એક જ વખત મનુષ્ય દેહ 84 લાખ. તો ભગવાનને ભજવું હાલતા ચાલતા.
ભમરી કોઈ કીડાને લઈને દિવાલ પર બંધ કરી દેશે અને બહારથી જ વાર આવીને તેને ડરાવતી રહેશે. તે કીડો ભયથી ભમરીનું ધ્યાન કરતો પોતાનું શરીર ત્યજ્યા વિના ભમરી રૂપ થઈ જાય છે. તે જ પ્રમાણે સાહે પ્રેમથી અથવા ભયથી ભગવાનનું તેમજ પ્રમાણે સાહે પ્રેમથી અથવા ભયથી ભગવાનનું ચિંતન સતત ચિંતન કરવાથી મનુષ્ય પણ પરમાત્માને અવશ્ય પ્રાપ્ત કરી લેશે. રાજન, આ પ્રમાણે એ આટલા ગુરુઓ પાસેથી બોધ ગ્રહણ કર્યો. હવે હું મારા શરીર પાસેથી જે કાંઈ શીખ્યો છું તે તમને જણાવું છું. સાવધાન થઈ જાઓ. મારો આ દેહ પણ મારો ગુરુ જ છે. મારો આ દેહ જ મારો ગુરુ છે. તે મને વૈરાગ્ય અને વિવેકના ઉપદેશ આપે છે. દેહના વિશે એ તો જાણીએ જ છીએ કે જે જન્મે અને મરે છે, પરિણામે તેની સાથે સદા દુઃખ જ વળગેલું રહે. પરંતુ સૌથી મોટો લોભ તેનાથી જ છે કે આ દેહથી હું પરમાત્માનું ચિંતન કરું છું. તેઓ નિશ્ચિત જશે કે આ શરીર એક દિવસ માટીમાં મળી જશે. તેથી તે આપણું નથી. તેઓ આ નિશ્ચિત છે કે આ શરીર એક દિવસ માટીમાં મળી જશે. તેથી તેને આપણું નથી, પ્રકૃતિનું જ છે. તેથી હું આ દેહથી પણ અસંગ થઈને વિચરણ કરું છું. જે મનુષ્ય પત્ની, પુત્ર, ધન, સંપત્તિ, પશુ, સેવક, ઘર અને સંબંધીઓને વધારીને તેમાંથી સુખ પ્રાપ્ત કરવાની સાથે તેમનું પાલન પોષણ કરે છે અને ભારે કષ્ટ ઉઠાવી ધન સંચય કરે છે, તે અંતમાં પોતાના આગલા જન્મ માટે જે રીતે બીજાનું નિર્માણ કરી લે, વૃક્ષો નષ્ટ થઈ જાય છે, તે પ્રમાણે આગળની યોની બીજી નિર્માણ કરીને તે મૃત્યુ પામે છે. આ પ્રમાણે તે પ્રમાણે આગળની યોનિઓનું બીજ નિર્માણ કરી લેશે. આમાંથી નીકળે પહેલા નિર્માણ થઈ ગયું શરીરનું બીજું. આ એમ કે છે તે મૃત્યુ પામે છે. આ પ્રમાણે શરીર નાશ થવા છતાં તેના દુઃખોનો અંત આવતો નથી અને જે જન્મ મરણના ચક્રાવામાં ભટક્યા કરે છે. અનેક સ્ત્રીઓ વાળા પતિને તેની સ્ત્રીઓ સર્વ સુખ માટે ચારે બાજુએ ખેંચીને સતાવે છે. તે પ્રમાણે દેહાભિમાની જીવને એકબીજાનું તેની રસો નિંદ્રિયો ખેંચે છે. ક્યારેક તરસ તસાવે છે, ક્યારેક જનનેન્દ્રિયો સંભોગ માટે આયુક્ત રહે છે. એ જ પ્રમાણે ત્વસા ઉદર
કાન આવા બધા પોત પોતાના વિશ્વો તરફ ખેંચે છે. ક્યારેક સુગંધની લાલસા માટે ધારણીય તો ક્યારેક સુંદર રૂપ માટે નેત્રો લાલસા લાલાયિત રહે છે. આ પ્રમાણે કર્મે ઇન્દ્રિયો અને જ્ઞાની ઇન્દ્રિયો બંને આ દેહાભિમાની જીવને પોત પોતાના વિષયો તરફ ખેંચીને તેને ધમરોળી નાખે છે. ભગવાને પોતાની અનિત્ય શક્તિ એવી માયાથી વૃક્ષો, સર્પો, પશુઓ, પક્ષીઓ ને મસરો અને માછલા એમ અનેક જાતના શરીરો ઉત્પાદન કર્યા, પરંતુ તેનાથી ભગવાનને સંતોષ ન થયો. ત્યારે તેમણે મનુષ્ય શરીરની રચના કરી. આ શરીર એવી બુદ્ધિ યુક્ત છે જે બ્રહ્મનો સાક્ષાત કરી શકે છે. આની રચના કરીને ભગવાને ખૂબ આનંદ થયો. પરંતુ તેનાથી ભગવાનને સંતોષ ન થયો. ત્યારે તેમણે મનુષ્યની રચના કરી. આ શરીર એવી બુદ્ધિથી યુક્ત છે જે બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકે છે. આની રચના કરીને ભગવાનને ખૂબ આનંદ થયો. આ બીજી વખત આવો જીવન નહીં મળે મનુષ્ય દેહ. જ્ઞાનીઓએ પોતાની વિવેક દ્વારા જાણી લેવું જોઈએ કે આ મનુષ્ય શરીર કે જે અત્યંત દુર્લભ છે, ઘણા જન્મો બાદ ભગવાનની અપાર કૃપાથી મળ્યું છે. તેના દ્વારા પરમ પુરુષાર્થ સર્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. પરંતુ આ શરીર અનિત્ય છે, જેથી આમ અમૂલ્ય મનુષ્ય જીવનને પ્રાપ્ત થાય છે. તેથી આ અમૂલ્ય મનુષ્ય જીવનને પ્રાપ્ત થાય પછી મનુષ્ય એમાં જ છે તે મૃત્યુ આવીને તેને ભરખી જાય છે. પહેલા જ ભાગવત પ્રાપ્તિ રૂપે પોતાનું પરમ કલ્યાણ કરી લે. કારણ કે જે વિષયો ભોગો છે તે તો બધી યોનિઓમાં જ મળે છે. જે વિષયો ભોગો છે તે તો બધી યોનિઓમાં મળે છે. તેથી તેની પાછળ પોતાનો અમૂલ્ય સમય બરબાદ ન કરે. એટલે વાસનામાં વાહે દોડે નહીં. બ્રહ્મ ચરિત્રનું પાલન કરીને ભગવાનનું ભજન કરવું એટલે તાત્કાલિક ભગવાન પ્રગટ થશે તમારી સામે. કોઈ પણ સાધુ હોય, કોઈ પણ આશ્રમ હોય, કોઈ પણ મંદિર હોય, સાધુનું જાણી લેવો મારું તારું કરતો હોય, રોષ, લોભ, મોહ, અભિમાન, મોહ હોય, અભિમાન હોય, લોભી હોય, ક્રોધી હોય ને મારું તારું કરતો હોય, દેવી દેવતાની કાપતો હોય, સાધુ ન કહેતા. ત્યાંથી આઘારે એ સાધુ ન કહેવાય, પાખંડી કહેવાય, જ્ઞાની ન કહેવાય. એ જ્ઞાની સાધુ ન કહેવાય, એ પાખંડી સાધુ બન્યો કહેવાય. લોભ હોય, મોહ હોય, અભિમાન હોય, ક્રોધ હોય, મારું તારું કરતો હોય, દેવી દેવતાની મનુષ્યોની કાપે, એ સાધુ ન કહેવાય. પછી ગમે તે મંદિર, ગમે એવડું હોય, ગમે એવો આશ્રમ હોય, છેલ્લે એ ભટકતો જ રહે. એનું સિદ્ધિ કલ્યાણ ન થાય.
સિદ્ધિ કલ્યાણ કરવું હોય તો ખાલી વાસુદેવ કૃષ્ણનું સતત ને મનમાં સ્મરણ કરવું. બહુ સાગર તરવો હોય તો ભગવાનનું ભજન કરવું, ગુરુને શરણે જવું ને ગુરુ પાસેથી મંત્ર લઈ જવું ને હાથ વખત ગુરુનું શેક કરીને ગુરુ બનાવાય ને ગુરુને સેલો બનાવતા હાથ વખત વિચાર કરવો. આ મારી પ્રેરણા છે. વસુદેવ દેવમ કંચારમ મદમ દેવકી પરમાણુ કૃષ્ણ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ મુખ કરો તો વાસલમ પગલો તો તિગરી રબિયો તો પાત્મો વંદે પરમાન ભાઈ માધવ શાંતાકાર ભજન ગન સપસનાભમ સુરેશ વિશ્વાધાર્મ ગગન ચંદ્ર મેઘવરમ સુભાગમમ લક્ષ્મીકાંતમ કમલનયન યોગી ભેદિયાનિગમ વંદે વિષ્ણુ ભવભરણમ સર્વે લોકનાથભ્ય બ્રહ્મા વરુણ શ્રીતમ સતુન દિવે સત્વે વંદે સાગપદ કુમોપનિષદે ગાય સમાગા દયાનાવશ્યત તથગત્યન મંચાપચેય નીતિ યોગિની યસ્યાનંત ન વિદ્રુ સુરાસુર ગણા દેવા તસ્મે નમ પપન પારિદાત્રમ તોત્રે વેત્ર કપ્રામ જ્ઞાન મુદ્રામ પુષ્ણા ગીતા સીતારામ નમ મા ભવાની મા ભગવતી મા પાર્વતી મા જગદંબા મા બુદ્ધિમાન સરસ્વતી નમ બ્રહ્મણિમાં બ્રહ્માજી બ્રહ્મ મહાલક્ષ્મા વિષ્ણુવાન ઓમ નમઃ ભગવતી. હે જગન્નાથપુરી ઠાકોરના ઠાકોર ગોકુળ મથુરા વૃંદાવન બદ્રીનાથ દ્વારકાના રાજા બધા